રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ ભગવાન શંકરજી ક્રોધ ઉપરનો પૂર્ણ કૌશલ્ય ધરાવે છે. રતિને આશીર્વાદ આપ્યો, રતિ વિદાય થઈ છે. સ્વાર્થી દેવતાઓનું વૃંદ બ્રહ્માની આગેવાની નીચે ભગવાન શંકર પાસે આવે છે. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહર્ષિ, દેવતાઓએ ભગવાન શંકરજીની પાસે આવી પૃથક પૃથક પ્રશંસા કરી છે. શિવજીએ કહ્યું, પ્રશંસા બંધ કરો, મૂળ કામ શું છે એ બતાવો. દેવતાઓના નાયક બ્રહ્માએ કહ્યું, મહારાજ, અમે આમ તો વિહાર કરવા નીકળેલા. કેટલી હોશિયારી ભરી રજૂઆત કરી છે દેવ. વિહાર કરવા નીકળેલા, અમને એમ જણાયું કે તમે અહીં બિરાજો છો, એટલે થયું ચાલો દર્શન કરીએ, અને તેથી આવ્યા. અને મહારાજ, બીજું કંઈ નહીં, ઘણા વખતથી આ લોકો મારી પાછળ દેવતાઓ પડ્યા છે અને સતત કયા કરે છે. હમણાં તો કોઈના લગ્ન થતા નથી, કોઈની જાનમાં જવાનો કોઈ પ્રસંગે આવતો નથી, વાતાવરણ બિલકુલ નિરસ થતું જાય છે. એટલે મેં કહ્યું કે આપણે શંકરજીને વિનંતી કરીએ, જો એ પરણે તો તમને બધાને, આપણને બધાને જાનમાં જવાનો અવસર મળે. આવી રીતે રજૂઆત કરી. ભગવાન શંકરજી સમજી ગયા કે તમે કહો ને હું પરણું તો સામાન્ય નથી, પણ ભગવાન રામજીએ મને આદેશ આપ્યો છે એટલે લગ્ન કરવા પડશે, બાકી તમારી હોશિયારી હું જાણું છું. મહારાજ, આપ પરણો. બધા દેવતાઓ આપનો ઉત્સાહ અને આનંદથી એ પ્રસંગ ઉજવે. ભગવાન શંકરજી આ પાડી, દેવતાઓ પ્રસન્ન બન્યા છે. ઓચિંતા સપ્તઋષિઓ આવ્યા. બ્રહ્માજીએ સપ્તઋષિઓને હિમાચલ પ્રદેશ ખબર આપવા મોકલ્યા છે. સપ્તઋષિઓ ફરી એકવાર ભવાનીની પાસે જઈ એના પ્રેમની કસોટી કરે છે. શિવજીએ કામને બાળી નાખ્યો. હવે તું પરણીને શું કરીશ? અબભા જૂઠ તુમારે પન ચારેવું કામ મહેશ. કામદેવને બાળી નાખ્યો. હવે તો પરણવાનો કઈ અર્થ નથી. અમે તને કહેતા હતા કે શિવની સાથે લગ્ન કરીને કઈ ફાયદો નહીં. હવે એ તો નિષ્કામ માણસ છે. પાર્વતી હસતા હસતા કહ્યું, બાપજી માફ કરજો, શંકરજીએ હમણાં કામને બાળ્યો એ તમારી વાત, તમારી અજ્ઞાનતા પ્રદર્શિત કરે છે. તો શું અત્યાર સુધી ભગવાન શંકરમાં કામ વિરાજિત હતો? ભગવાન શંકર તો પૂર્ણ નિષ્કામ છે. દેવ સપ્તઋષિઓ, મેં એમ વિચારીને જ એની સાથે પરણવાનું નક્કી કર્યું છે. ભવાનીની દિવ્ય નિષ્ઠા જોઈ ફરી એકવાર ધન્યવાદ આપતા સપ્તઋષિ હિમાચલને કામદહન અને રતિવરદાનની વાત કરે છે. વેદ વિધિથી લગ્ન પત્ર તૈયાર થયો. પત્ર લઈ સપ્તઋષિ દેવતાઓની પાસે, શિવજીની પાસે આવ્યા. બ્રહ્માના હાથમાં પત્ર આવ્યો. બ્રહ્માએ બધાને લગ્ન પત્ર વાંચી બતાવ્યો. બહુ ઓછા દિવસો છે, જલ્દી તૈયારી કરો, બારાત તૈયાર કરો, શંકરજીને પરણાવવા આપણે બધાએ જવાનું. વાજિંત્રો વાગવા લાગ્યા. શિવ વિવાહની તૈયારી શરૂ થઈ. પણ તમામ દેવતાઓ પોતાના શરીરને શણગારે, વિમાન શણગારે, પોતાની દેવીઓને તૈયાર કરે, અપ્સરાઓ તૈયાર થાય. પણ કેટલા સ્વાર્થી! એક પણ દેવ વરરાજાને શણગારવા નથી ગયો. નહીતર આ બધા દેવતાઓને ખબર છે કે આ વરરાજાને સગાવાલામાં કોઈ નથી. ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય. પણ કેટલા સ્વાર્થી! કામ દેવતાઓનું, સ્વાર્થ એનો.
શંકર દ્વારા પૂરો થવાનો, છતાં બસ પોતપોતાના શરીરને શણગારવામાં પડ્યા છે, સ્વાર્થી. જેના લગ્ન થાય છે ચૂપચાપ બેઠા છે અને બીજા બહુ તૈયાર થાય. ભગવાન શંકરના 2-4 ગણો આજુબાજુ ફરતા હતા. એને એમ થયું કે આપણા માલિકને કોઈ ન શણગારે તો આપણે શણગારીએ, અને તેથી શંકરના ગણો શંકરજીને શણગારવા લાગ્યા. હવે ગણો શણગારે તો એની બુદ્ધિ પ્રમાણે શણગારે ને. એક ગણ આવ્યો, શંકર ભગવાન કામદેવને બાળ્યો ત્યારે એકદમ જટા આમ વિખરાઈ ગયેલી, તો એક ગણે જટાને બરાબર આમ સરખી કરી અને જટાનો મુકુટ કર્યો, એના ઉપર સર્પને મુકુટ મોર તરીકે બેસાડ્યો. એક ગણ દોડ્યો, સ્મશાનમાં જઈને તાજી ભસ્મ લઈ આવ્યો, વરરાજાના શરીર ઉપર ભસ્મ ચોળ્યો. એક ગણે ભગવાન શંકરના કાનમાં કુંડળની જગ્યાએ સર્પો અને કંકણની જગ્યાએ સર્પો. આ વરરાજો તૈયાર થાય છે. એક ગણે વિનંતી કરીને શંકરજીને કટી ઉપર માંડ સમજાવીને એક મૃગચર્મ પહેરાવ્યું મર્યાદા ખાતે. હાથમાં ત્રિશૂલ અને ડમરું આપ્યા. યજ્ઞોપવિત પણ સર્પની બનાવી. મનુષ્યોના ખોપડાની માળા, રૂંડમાળા વરરાજાએ ધારણ કરી. નંદી સવારી માટે તૈયાર છે. દુનિયાનો પહેલો અને છેલ્લો વરરાજો છે કે આવી રીતે તૈયાર થઈને પરણવા ગયો. શરીર ઉપર ભસ્મ ચોળી છે. હા, આપણે ત્યાં વરરાજો પરણે તો પીઠી ચોળે, હળદર ચોળે, અને શંકર પરણવા ગયા ત્યારે ભસ્મ ચોળે. આનું કારણ તાત્વિક છે. હળદર છે એ કામવર્ધક ગણાય છે અને ભસ્મ કામ નાશક ગણાય છે. આપણા વિદ્વાનો કેટલા બુદ્ધિશાળી હશે. વરરાજાને હળદર નો લેપ થાય ને, પીઠી ચોળે. એક તો કામવર્ધક છે, બીજા પણ આના વ્યવહારિક કારણો પણ ખરા. કે વરરાજો તલવાર લઈને ફરતો હોય જ્યાં ત્યાં, ક્યારેય લીધી ન હોય, અને વળી ક્યાંક ખોલ બંધ કરવામાં ક્યાંક વગાડી દે તો પહેલેથી હળદર લગાડી હોય તો સારું, આને કંઈ બીજું થાય નહીં. આ પણ એક અર્થ હોવો જોઈએ, કારણ કે આ લઈને ફર્યા કરે છે, ક્યારેય લીધી નથી. અથવા તો થોડો એનો રંગ ઉજળો થાય, હળદર લગાડે તો થોડું તેજ આવે, એ પણ આશય. પણ શંકરજીએ ભસ્મ ચોળી અને જગતને કહ્યું કે બ્રહ્માંડનો ઈશ્વર છું, હું પણ પરણવા જાઉં છું, તમે પણ પરણો. પણ શરીરને ભસ્મ ચોળીને દુનિયાને બતાવ્યું કે શરીર એક વખત ચિતાની ભસ્મ થવાનું છે, નાશવંત છે, એ મગજમાં રાખજો. શરીરની નશ્વરતાનો બોધ આપવા માટે શિવજીએ ભસ્મ ચોળી છે. શરીર નાશવંત છે. किसी की लाश को यहां गीध को खिलाई जाती है. અમુક ધર્મમાં એવો નિયમ છે કે લાશ ગીધની પાસે છૂટી મૂકી દેવામાં મર્યા પછી. किसी की लाश को यहां गीध को खिलाई जाती है, किसी की लाश को चिता में जलाई जाती है, किसी की लाश को कब्र में दफनाई जाती है, और यूं ही मिटा बना बना कर सबकी दुनिया मिटाई जाती है. ये नाशवंत है, एक दिन जाना. બીજું, આપણે ત્યાં વરરાજો પરણે તો સોના ચાંદીના આભૂષણો પહેરે. શંકરજી પરણવા ગયા ત્યારે સર્પોના ઘરેણાં પહેરે. ભગવાન શંકરજીએ જગતને બતાવ્યું કે આભૂષણો પહેરો એની ના નથી, પણ એનામાં વધારે પડતા આસક્ત થશો તો એ ભુજંગ બનીને તમને દંશ દેશે. એ ભૂષણ સાપ બનશે, એ તમને ત્રાસ આપશે. કલાપીનું સૂત્ર છે, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. જે પોષણ આપે એ જ મારે. સંપત્તિનો અતિરેક એનું બીજું નામ વિપત્તિ છે. તો આસક્તિ માંથી છૂટવાનો બોધ આપ્યો. ત્રીજું, આપણે ત્યાં જીવ પરણે તો તલવાર રાખે, શિવ પરણે ત્યારે ત્રિશૂલ રાખે. ત્રિશૂલ એટલે 3 પ્રકારના શૂલોને જેણે હાથમાં પકડ્યું. કામ, ક્રોધ અને લોભને જેણે પોતાના કાબુમાં રાખ્યું. ચોથું, જીવ પરણે તો ઘોડા ઉપર બેસે, શિવ પરણે તો નંદી ઉપર બેસે. નંદી એ આપણા ધર્મની અંદર ધર્મનું સ્વરૂપ માનવામાં આવે. 4 ચરણનો નંદી એ ધર્મનું પ્રતીક છે. સત્ય, દયા, દાન અને તપ
એ 4 ચરણ છે ધર્મના, અને એને નંદીનું રૂપ આપવામાં આવ્યું છે. શંકરજી ધર્મની સવારી કરે છે. પરણવા જાઉં છું ત્યારે મારી અધર્મની સવારી નથી, ધર્મની. શિવ મંદિરમાં એટલા માટે નંદી અને કાચબો સન્મુખ રાખવામાં આવે છે. શંકરજી કહે હું સતત ધર્મની સન્મુખ બેસું છું. કાચબો એટલા માટે, કાચબો એ સંયમનું પ્રતીક છે. શિવાલયમાં કાચબો જ્યારે ધારે ત્યારે એના પગ બહાર કાઢે એવું લાગે ત્યારે પગને અંગને સંકોલી લે, એમ એ સંયમનું પ્રતીક છે. શંકરજીની દ્રષ્ટિ સામે ગ્રહસ્થાશ્રમી હોવા છતાં ધર્મ અને સંયમ સતત છે. સંયમ અને ધર્મને લક્ષ્યમાં રાખીને જીવે એનો ગ્રહસ્થાશ્રમ શિવરૂપ બને. તો ભગવાન શંકરજીનો શણગાર જે રીતે થયો છે એ આ રીતનો છે. ગોસ્વામીજીએ ચોપાઈઓમાં એ શણગારનું વર્ણન કર્યું છે. સુનિએ और गाइए. शिव ही शंभुगन कर ही श्रृंगारा, शिव ही शंभुगन शंकर जी ने एना गणों शणगारे छे. गोस्वामी जी कहे शिव ही शंभुगन करहि श्रृंगारा, जटा मुकुट यही मोर सवारा, जटा मुकुट यही गाइए जटा मुकुट यही मोर सवारा, वरराजा ने देवताओं तो न शणगारवाया पण गणोए शणगार्या. तुलसीदासजीए चौपाईओथी शणगार्या, आपणे गायने शणगारिए. चलो शिव का श्रृंगार करें, सब साथ में मिलकर दुल्हा सजाया जा रहा है. शिव ही शंभुगन करहि श्रृंगारा, शिव ही शंभुगन करहि श्रृंगारा, जटा मुकुट यही मोर सवारा. सब गाइए. कुंडल कंकन पहिरे व्याला, कुंडल कंकन पहिरे व्याला, कुंडल कंकन पहिरे व्याला, कुंडल कंकन पहिरे व्याला, तन विभूति पट हरि छाला, 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 गरल कंठ नरसिर माला, गरल कंठ नरसिर माला, गरल कंठ नरसिर माला, गरल कंठ नरसिर माला, असीव बेश शिव नाम कृपाला, असीव बेश शिव नाम कृपाला, शशि ललाट सुंदर सिरगंगा, शशि ललाट सुंदर सिरगंगा, नयन तीन उपवीत भुजंगा, नयन तीन उपवीत भुजंगा, गरल कंठ नरसिर माला,
गन करही श्रृंगारा शिव ही शंभु गण करहि श्रृंगारा शिव ही शंभु गन करही श्रृंगारा शिव ही शंभु गण करहि श्रृंगारा। આ રીતે ભગવાન શંકરજીને શણગાર્યા છે. ગરલ કંઠ વિષ ભરેલું છે, કંઠમાં ગરલ કંઠ છે. મનુષ્યોના ખોપડીની માળા ધારણ કરી છે. સર્પના યજ્ઞોપવિત ધારણ કરી છે. ગોસ્વામીજી કહે દેખાવમાં શિવ બેસ છે, પણ શિવધામ કૃપાલા. ત્રિલોચન છે, લલાટમાં ચંદ્ર સોહે છે. યસ્યાંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ. દિવ્ય સ્વરૂપ છે. ધીરે ધીરે મસ્તકની જટામાંથી ગંગધારા વહી રહી છે. બड़ा प्यारा रूप है चंद्रशेखर. ब्रह्मानंद जी ने बहुत सुंदर वर्णन किया. शिव जी तेरी जटा में भोले तेरी जटा में शंकर तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा शिवजी तेरी जटा में भोले तेरी शंकर तेरी जटा में बहती है અને એક જટામાંથી ગંગાની ધારા વહે એ બ્રહ્માનંદજી ને કેવું લાગે છે? બડા પ્યારા ઉપમા, બડા સટીક દ્રષ્ટાંત है. કેવું લાગે છે? काली घटा के अंदर काली घटा के आकाश के काले बादल काली घटा के अंदर काली घटा के अंदर काली घटा के अंदर जिमी दामिनी उजाला बहती है गंगाधारा शिवजी तेरी जटा में भोले तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा 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 द्रगतीन तेज राशि कटिबंध नाग फांसी दगतीन तेज राशि कटिबंध नाग फांसी गिरिजा है संगदासी गिरिजा है संगदासी सब विश्व के आधार बहती है गंगाधारा शिवजी तेरी जटा हर भोले तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा 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 गंगाधारा
દુલ્હા તૈયાર. પણ જાન આવતીકાલ સવારે 9 વાગે प्रयाण करशे. बड़े भाव और श्रद्धा के साथ बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सदगुरुदेव. ओम नमः पार्वती पतये हर. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं आरुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलिए रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सद्गुरुदेव की. ओम नमः पार्वती पतये हर. श्री राम जय जय राम. श्री राम 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 जय राम.
ભગવાન શિવજીના લગ્નની તૈયારી થઈ ચૂકી. ગણોએ એમને શ્રૃંગાર કર્યો. ભગવાન શંકરનો એ વેશ જોઈને દેવતાઓની સ્ત્રીઓ અને દેવતાઓ એમ કહેવા માંડ્યા કે ભોગ લાગ્યા એ કન્યાના, જેને આ પતિદેવ પ્રાપ્ત થશે. વિનોદ અને મજાક કરવા લાગ્યા. દેવતાઓને એમ થયું કે આપણે પિતાંબર પહેરેલા માણસો અને ભગવાન શંકર દિગંબર ભસ્માંગ, એમની સાથે ચાલવામાં આપણી પ્રતિષ્ઠા ઘટશે. એટલે દેવતાઓએ બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનને વિનંતી કરી કે મહારાજ શંકરજીને આપણાથી જુદા ચલાવો. બહુ સરસ જવાબ આપ્યો છે કે લગ્ન આપણા નથી થતા, એના થાય. એને જુદા પાડીએ કે તમે અમારાથી જુદા ચાલો, અને જો એનો મગજ ગયો તો એમ કહેશે તો તમે જ જાઓ, હું અહીંયા બેઠો છું. એમને બિલગ ન કરી શકાય. તો વ્યવસ્થાને નામે આપણે જુદા પડી જઈએ. ઇન્દ્ર, વરુણ, કુબેર તમામ દેવતાઓ પોતપોતાના સમાજને લઈને જુદા જુદા ચાલો, તેથી બધાને ખ્યાલ આવે કે કોણ ક્યાં છે. આમ વ્યવસ્થાને નામે દેવતાઓએ પોતપોતાના વર્ગમાં જુદા પડીને શંકરજીને જુદા પાડી દીધા. ભગવાન શંકર સમજી ગયા કે કેટલા સ્વાર્થી દેવતાઓ છે. લગ્ન મારું, સ્વાર્થ એનો, અને છતાં મારી સાથે ચાલવું ગમતું નથી. ભગવાન શંકરજીને થયું કદાચ મારી સંખ્યા ઓછી છે એટલે આ લોકો આમ કરતા હશે. એમણે શૃંગી નામના ગણને બોલાવીને કહ્યું કે શૃંગી. બોલે હા પ્રભુ. તો એક કામ કર, માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કર અને જગતમાં જેટલા સ્મશાન છે ને સ્મશાનમાં જેટલા ભૂત પ્રેત છે એ બધાને નિમંત્રણ આપ કે આપણા માલિકનું લગ્ન થાય છે, જેમ બને એમ જલ્દી સમૂહમાં આવે. શૃંગીએ મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો. જગત આખાના સ્મશાનોમાંથી ભૂત પ્રેતોના વૃંદો તૈયાર થયા અને મંત્ર શક્તિથી તમામ ભૂત પ્રેતો પિશાચો સંખ્યા બંધાવ્યા. માનસકારે એનું વર્ણન કર્યું છે કે કેવા હતા. તનુ છીણ કૌયતિ પીન પાવન કૌય પાવન ગતિ ધારે. કોઈ શરીરમાં બિલકુલ દુબળા, કોઈ શરીરમાં બહુ રૂષ્ટપુષ્ટ, કેટલાક પાવન, કેટલાક અપાવન, કેટલાક ગંગાજળ પીવે, કેટલાક રક્ત પીવે, કેટલાકને માનવીના ચહેરા, કેટલાકને પશુઓના ચહેરા, અનેક ચિત્ર વિચિત્ર પ્રકારના ભૂત પ્રેતો આવ્યા છે. હજારોની સંખ્યામાં વૃંદો આવવા લાગ્યા. રામાયણકારે આ પંક્તિમાં સૂત્ર આપ્યું છે. જેટલા આવ્યા એટલા બધાને ભગવાન શંકરજી આવકાર્યા, સ્વીકાર્યા. હૃષ્ટપુષ્ટ હતા એને સ્વીકાર્યા, દુર્બળ હતા એને સ્વીકાર્યા, પવિત્ર હતા એને પણ આવકાર, અપવિત્ર હતા એને પણ આવકાર. આનો અર્થ એમ થયો કે શિવજીની સંસ્કૃતિ એમ કહે છે કે તમે ગમે તેવા હો, મારી પાસે આવો, હું તમને સ્વીકારી લઈશ. ગંગાને કિનારે પવિત્ર કે અપવિત્ર જાય કોઈ ભેદ નથી. મનુષ્ય જાય, પશુ જાય, કોઈ ભેદ નથી. તો ગંગા બધાનો સ્વીકાર કરતી હોય તો ગંગાધર કેમ અસ્વીકાર કરે? શંકરજીની સંસ્કૃતિ સ્વીકારની સંસ્કૃતિ છે. ગમે તે સ્થિતિમાં આપણે હોઈએ, બસ ત્યાં પહોંચી જઈએ, ભગવાન શિવજી સ્વીકાર કરશે. એટલે તો આપણી સંસ્કૃતિમાં શંકરજીના મંદિરમાં પડદો રાખવાની મનાઈ હતી. પછી કાલાંતરે ફેરફાર થયો હોય એક વાત જુદી, બાકી શિવ મંદિર 24 કલાક ખુલ્લું જ રહે. એમાં શયન ને એમાં જુદા જુદા પેલા પ્રકાર ના આવે, એ જાગતા જ હોય 24 કલાક. એનો અર્થ એમ કે હું સતત જાગું છું, તારી પ્રતીક્ષા કરું છું, તું આ એનો નિર્ણય છે. અને બીજું, ત્યાં કોઈ સમયની મર્યાદા નથી શિવ મંદિરમાં, કારણ કે એ સ્મશાનમાં નિવાસ કરે. અને સ્મશાનમાં કંઈ સમય નક્કી હોય કે 11 થી 5 જ આવવું, એ તો ગમે ત્યારે લઈ જવું પડે. તો શિવ એ સ્વીકારનું પ્રતીક છે, સમન્વયનું પ્રતીક છે, બધાને સ્વીકારે. એ નંદીને પણ સ્વીકારે અને પાર્વતીના સિંહને પણ સ્વીકારે. એ ગણેશના ઉંદરને પણ સ્વીકારે, કાર્તિકના મયુરને પણ સ્વીકારે.
એ વિષને પણ સ્વીકારે, સર્પને પણ સ્વીકારે, ચંદ્રને પણ સ્વીકારે, ગંગાને પણ સ્વીકારે. આની આખી પ્રકૃતિ સ્વીકારની પ્રકૃતિ છે. તો જે આવ્યા એ બધાનો ભગવાને સ્વીકાર કર્યો. તુલસીદાસજી લખે, નાચ અહીં ગાવહીં ગીત પરમ તરંગી ભૂત સર. કોઈ નાચે, કોઈ ગાય, કોઈ હર હર મહાદેવનો નાદ કરે. આવું બધું જોઈને ભગવાન શંકરજી પણ આનંદમાં આવી ગયા. આટલી મોટી ભૂત પ્રેતોની સંખ્યા જોઈ અને દેવતાઓ કહેવા લાગ્યા, જસ દુલહ તસ બની બરાતા. હવે જેવો વરરાજો હતો એવી જાન બની ગઈ. આમ રસ્તામાં કૌતુક થતો જાય, વિનોદ થતો જાય, બધા આગળ આગળ ઉપડે છે. હિમાચલ પ્રદેશ પહોંચવાની તૈયારી. અહીં હિમાચલ મહારાજે ખૂબ સુંદર મંડપ તૈયાર કરેલો. જે મંડપમાં સાક્ષાત જગદંબા ભવાની બેસવાના હોય એ મંડપનું વર્ણન ભલા કોણ કરે. પર્વતો, નદીઓ, તળાવો, સમુદ્ર, વનસ્પતિ આ બધા કામરૂપ દેહ લઈ લઈ અને હિમાચલને ત્યાં મહેમાન બન્યા છે. ભવ્ય સામૈયું થયું છે. લોકોના મનમાં ક્યાંય ભાવ સમાતો નથી. અમારી પાર્વતીએ આટલું તપ કર્યું, વરરાજો કેટલો રૂપાળો હશે, કેવો સુંદર હશે, આવા મનોભાવ લઈ લઈ હિમાચલવાસીઓ આવ્યા છે. પણ દેવતાઓએ વિચાર કર્યો કે આ વરરાજાને જો આગળ રાખીશું તો સામૈયામાં આવેલા કોઈ ઊભા નહીં રહે, બધા જતા રહેશે. વરરાજાનો તો અપમાન થશે, પણ આપણું અપમાન થશે. અને પછી આપણને કોણ ઉતારા બતાવશે, આપણે ક્યાં વિશ્રામ લેવાનો, આપણું સન્માન કોણ કરશે. હોશિયાર દેવતાઓએ નિર્ણય કર્યો કે પ્રથમ બધા દેવતાઓ ઊભા રહે અને શિવજીને પાછળ રાખીએ, એટલે પહેલાં આપણું સ્વાગત થાય, આપણને ઉતારા મળે, પછી વરરાજાનું જે થવું હોય એ થયા કરે. કારણ કે દેવતાઓને એમ કે આ વરરાજાને કંઈ ઉતારાની જરૂર નહીં, એને તો સ્મશાનમાં ફાવે છે, એટલે એને કંઈ વિશિષ્ટ સ્થાનની જરૂર નહીં રહે. સૌ પ્રથમ વિષ્ણુ, પછી બ્રહ્મા, પછી વરુણ, કુબેર, આમ કતારમાં દેવતાઓ ગોઠવાયા. સામૈયું આવ્યું, લોકો સામૈયું લઈને આવ્યા. વિષ્ણુ ભગવાનના દિવ્ય રૂપને જોઈને હિમાચલવાસી નરનારીઓએ એમ માન્યું કે આ જ વરરાજા છે. કોઈએ તો પૂછ્યું કે આપ દુલ્હે મહારાજ હે? વિષ્ણુ ભગવાને કહ્યું, નહીં, હું તો જાનમાં આવેલો જાનૈયો છું, વરરાજા તો પાછળ છે. લોકો બહુ રાજી થયા. અમારી પાર્વતી કેટલી ભાગ્યશાળી. એના લગ્નમાં જે જાનૈયાઓ આવ્યા છે, જાનૈયાઓ જો આટલા રૂપાળા હોય તો વરરાજો કેટલો રૂપાળો હશે. વિષ્ણુ ભગવાન મનમાં મનમાં હસે છે કે વરરાજાને જોયા પછી તમારામાંથી જીવતા કેટલા રહેશે, એ જ એક પ્રશ્ન. વિષ્ણુનું સ્વાગત, દેવતાઓનું સ્વાગત. ભગવાન શંકર બિલકુલ છેલ્લે શ્રીંગી આદિ ગણોની સાથે. અને જ્યાં ભગવાન શંકરનો સમાજ આવ્યો, હજારો ભૂત પ્રેત